જ્ઞાન સાધના પરીક્ષા 2025 માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આ અગાઉ આપણે ભાગ 1 બનાવેલું હતું. આ ભાગ 2 એટલે કે પાર્ટ 2 છે અને એમાં પણ આપણે 10 પ્રશ્નો જોઈશું. જો તમે ભાગ 1 ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા પ્લેલિસ્ટમાંથી પણ તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન કંઈક આવો છે. પહેલા આપણને 4 આપેલા છે, પછી 27 છે, પછી 16 છે, પછી 125 છે અને પછી 36 છે. 4 એટલે શું? તો 4 એટલે 2 નો વર્ગ થાય. શું થાય? 2 નો વર્ગ. 27 એટલે 3 નો ઘન થાય. 4 નો વર્ગ એટલે 16 થાય. 5 નો ઘન એટલે 125 થાય અને 6 નો વર્ગ એટલે 36 થાય. તમે વર્ગ જોઈ શકો, પછી ઘન, પાછો વર્ગ, પછી ઘન, પાછો વર્ગ, તો પછી શું આવે? ઘન. 2 3 4 5 6 એટલે 7 એટલે વર્ગ ઘન વર્ગ ઘન વર્ગ, તો પછી ઘન આવે. અને 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તમે કરો એટલે આપણો જવાબ આવે 343. એટલે આપણો જવાબ આવશે બી 343. એ સાચો જવાબ રહેશે. બીજો એક પોઈન્ટ જોઈએ. 7 11 13 અને 17 જ્યારે આવું આપેલું હોય તે પહેલા 7 લખી દેવાના, 11 લખી દેવાના, 13 લખી દેવાના અને 17 લખી દેવાના. દરેક વચ્ચેનો ડિફરન્સ જોવાનો. 7 અને 11 એનો ડિફરન્સ કેટલો? 4. અથવા 11 માંથી 7 બાદ કરે તો 4 આવે. એ જ રીતના આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે 13 માંથી 11 બાદ કરે તો 2 આવે. એ જ રીતના આ બે વચ્ચેનો ડિફરન્સ 17 માંથી 13 બાદ કરે તો 4 આવે. એ જ રીતના અહીં એક પ્રશ્ન ચિહ્ન છે એટલે 4 2 4 અને અહીંયા પર કેટલા આવવાના? 2. એટલે 2 નો ડિફરન્સ હોવો જોઈએ એટલે 2 આમાં ઉમેરી દે તો અહીંયા કેટલા આવે? 19. અને 19 માંથી તમે 17 બાદ કરો તો 2 આવી છે. એટલે આપણો જવાબ આવશે 19 અને એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળ ચાલીએ. એ બી અહીંયા લખેલું છે એ બી, પછી ડી ઈ એફ એટલે અહીંયા ડી ઈ એફ છે, પછી એચ આઈ જે કે, પછી પ્રશ્ન ચિહ્ન છે અને પછી છે એસ ટી યુ વી ડબલ્યુ અને એક્સ. અહીંયા આપણે શું કરવાનું? એ બી એટલે સી છોડી દીધો, એ બી અને પછી સી છોડીને 3 આંકડા લખ્યા. અહીંયા કેટલા આંકડા છે? 2 આંકડા એટલે કે 3 મૂળાક્ષર અને અહીંયા 3 મૂળાક્ષર. અહીં 2 મૂળાક્ષર, અહીંયા 3 મૂળાક્ષર. એ બી સી છોડી દીધો. ડી ઈ એફ અહીંયા જી છોડી દીધો અને જી છોડીને 4 મૂળાક્ષર લખ્યા. જી છોડીને કેટલા મૂળાક્ષર લખ્યા? 4. તો હવે આપણે શું કરવાનું? કે કે પછી આવે એલ, જે કે એલ એટલે એલ ને છોડી દેવાનો. એલ ને છોડી દેવી પછી શું આવે? તો એમ એન ઓ પી અને ક્યુ. કેમ? કેમ કે 5 અક્ષર લખવાના. અહીંયા 2 3 4 અને 5 એટલે આપણો જવાબ આવશે એમ એન ઓ પી ક્યુ. એમ એન ઓ પી ક્યુ. તો પણ ક્લિયરિફાઈ કરી લેવાનું. એટલે પી પછી શું આવે? તો ક્યુ. ક્યુ પછી આર આવે એટલે આર ને છોડી દીધો અને આર ને છોડી દે પછી 6 અક્ષર લખવાના. આ 6 અક્ષર તમે જોઈ શકો. એટલે આ રીતે આ દાખલાનું સોલ્યુશન થશે. આગળ ચાલીએ. પ્રશ્ન નંબર 4 છે એ ઝેડ અને પછી છે સી એક્સ અને પછી છે એફ યુ. એબીસીડી લખી જાય એટલે ખબર પડી જાય. એ પછી બી છોડી દીધો અને પછી સી આવ્યું. આ બી છોડી દીધું પછી સી આવ્યું. સી પછી ડી અને ઈ છોડી દીધો અને પછી એફ આવ્યું. એફ પછી જી એચ અને આઈ છોડી દેવાનું એટલે જે આવે. કેમ આવું કર્યું? તો એ બી છોડ્યો એટલે એક જ મૂળાક્ષર છોડ્યો, પછી 2 મૂળાક્ષર છોડી દીધા, તો હવે 3 મૂળાક્ષર છોડવા પડે ને. એટલે 3 મૂળાક્ષર છોડે તો જે અને જે પછી શું આવે? ક્યુ. જે વાળું એક જ છે એટલે ક્યુ. એવું નહીં કે ક્યુ જ આવે, પણ જે પછી જે વાળું એક જ ઓપ્શન છે એટલે જે ક્યુ લખ્યું. હવે ક્યુ કેવી રીતના આવે એ પણ આ રીતના પાછળથી તમે સિરીઝ ચલાવો તો એ જવાબ પણ આવી જાય. પણ એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. તમે આ રીતના કરો એટલે એ પણ પૂરું થઈ જાય. 5મો પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પો પરથી અલગ પડતો એક વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. એન્જિનિયર, વકીલ, કોર્ટ અને ડોક્ટર. કેવી રીતે ખબર પડે? તો એન્જિનિયર એ કોઈક વ્યક્તિ છે. કોણ છે? વ્યક્તિ. વકીલ કોણ છે? તો એ પણ કોઈક વ્યક્તિ છે. કોર્ટ વ્યક્તિ નથી. ડોક્ટર કોણ છે? તો વ્યક્તિ છે. આ બધા વ્યક્તિઓ છે. જ્યારે કોર્ટ એ કોઈ વ્યક્તિ નથી એટલે અલગ પડતો જવાબ કયો આવશે આપણો? કોર્ટ એ અલગ પડતો જવાબ આવશે. 6થો પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પ પરથી અલગ પડતો એક વિકલ્પ પસંદ કરવાનો છે. સ્કૂટર, સાયકલ, બસ અને કાર. શું જવાબ આવશે? સ્કૂટર શેનાથી ચાલે? તો સ્કૂટર ચાલે પેટ્રોલ, ડીઝલ
અથવા સીએનજી આવું કંઈ પણ આવે, કોઈ પણ એને બળતણ જોઈએ. શું જોઈએ? બળતણ એટલે કે ઈંધણ એને જરૂર પડે કોઈ પણ વસ્તુની. સાયકલમાં કોઈની જરૂર પડે નહીં, બસમાં બધી વસ્તુની જરૂર પડે, કારમાં બધી વસ્તુની જરૂર પડે. જ્યારે સાયકલમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી. અલગ પડતો જવાબ કયો આવશે? સાયકલ. આ આપણો જવાબ આવશે, એટલે સાયકલ છેલ્લો આન્સર રહેશે. ઝેડ પછી 1 અને એ. ઝેડ છે અને પછી 1 અને પછી એ છે. એક્સ છે પછી 2 અને ડી છે. વી છે પછી 6 અને જી છે. ટી છે પછી 21 અને જે છે. આર છે 88 અને એમ છે. પી છે 445 અને પી છે. બહુ ઇઝી છે, ફક્ત ને ફક્ત પાછળ જોઈ લેજો. એ છે તો એ પછી બી અને સી ને છોડી દીધું, ડી આવ્યો તો હવે શું છોડી દેવાનું? ડી પછી જી ની વાત કરીએ તો જી માં શું આવે? તો ડી પછી ઈ ને એફ છોડી દે આપણે તો શું આવે? જી આવે. જી પછી એચ અને આઈ છોડી દે, એચ અને આઈ છોડી દે તો જી પછી કોણ આવે? જે. જે પછી શું આવે? જે પછી આવે કે અને એલ. જે પછી શું આવે? કે અને એલ. અને કે અને એલ છોડી દે તો શું આવે? એમ. એમ પછી એન અને ઓ છોડી દે તો શું આવે? પી. પી પછી ક્યુ અને આર છોડી દે તો શું આવે? એસ. તો છેલ્લે એસ આવવો જોઈએ. જો અહીંયા એ આવ્યો, એ પછી ડી આવ્યો એટલે કે બી ને સી છોડી દીધું. ઈ ને એફ છોડી દીધું એટલે જી આવ્યો. એચ અને આઈ છોડી દીધું એટલે જે આવ્યો. કે અને એલ છોડી દીધું એટલે એમ આવ્યો. એન અને ઓ છોડી દીધું એટલે પી આવ્યું. ને ક્યુ અને આર છોડી દીધું એટલે એસ આવે. એસ વાળું ઓપ્શન એક જ છે એટલે બી આપણો સાચો જવાબ રહેશે. બીજું કંઈ જોવાનું નહીં, કારણ કે આવા ટાઈમ બચાવવાનો હોય, ટાઈમનો આપણે બીજું બધું ચેક કરવાની જરૂર નથી. તમે ચેક કરો તો જવાબ એ જ આવવાનો છે. ડબલ્યુ 144, એસ 100, ક્યુ 81 અને ઓ 64. શું કરીએ જોઈએ? 8 નો વર્ગ, 9 નો વર્ગ, 10 નો વર્ગ, 11 નો વર્ગ અને 12 નો વર્ગ. 11 નો વર્ગ 121 એટલે 121 વાળા તો 2 છે. આગળ ચાલીએ ફરીથી. શું કરવાનું? ઓ. ઓ પછી પી છોડી દીધો એટલે ક્યુ આવ્યો. ઓ પછી પી છોડી દીધો એટલે ક્યુ આવ્યો. ક્યુ પછી આર છોડી દીધો એટલે એસ આવ્યો. એસ પછી ટી છોડી દીધો એટલે યુ આવવો. શું આવવો જોઈએ? યુ. અને યુ પછી વી છોડી દે તો ડબલ્યુ આવે. એટલે અહીંયા શું આવવો જોઈએ? યુ આવવો જોઈએ. અને યુ 121 આપણી પાસે બી માં છે એટલે બી એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળ ચાલીએ. નીચે આપેલા વિકલ્પો પરથી એક વિકલ્પ અન્ય 3 વિકલ્પથી અલગ પડે છે. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર, સામાજિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ગણિત અને અંકગણિત. કયું અલગ પડે? તો ગુજરાતીમાં વ્યાકરણ આવે, આ સાચું છે. અંગ્રેજીમાં ગ્રામર આવે, આ પણ સાચું છે. ગણિત એટલે અંક ગણિત, આ પણ સાચું છે. જ્યારે સામાજિક વિજ્ઞાન એ આખી વસ્તુ જ અલગ છે, એમાં નાગરિક શાસ્ત્ર, ભૂગોળ ને અર્થશાસ્ત્ર ને એવું આવે. જ્યારે જીવ વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ તમે કહે એ, એમાંનું રસાયણ વિજ્ઞાન ને જીવ વિજ્ઞાન. તો આ સામાજિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ બંને એકબીજાથી અલગ પડે છે. કેવું પડે છે? અલગ પડે છે. એટલે આપણો રાઈટ આન્સર શું રહેશે? સામાજિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા વિકલ્પો પરથી એક વિકલ્પ અને તેમાંથી 3 થી અલગ પડે છે. તો જોઈએ અહીંયા. દૂધમાંથી દહીં બને, સાચી વાત છે. દ્રાક્ષ એટલે કે દ્રાક્ષમાંથી દારૂ બને, એ પણ સાચું. કપાસમાંથી ચા બને, આ થોડું અલગ લાગે છે. અને વાંસમાંથી કાગળ બને, આ પણ સાચું છે. એટલે કપાસમાંથી ચા બનતી નથી, આ આપણને ખબર પડી જાય. કેમ કે દૂધમાંથી દહીં બનાવવામાં આવે, દ્રાક્ષમાંથી દારૂ ભલે આપણે પીવાનો નહીં પણ બનાવવામાં આવે ને, કપાસમાંથી ચા બનાવવામાં આવે, આ ખોટું છે. અને વાંસમાંથી કાગળ તો બને જ છે. એટલે અહીંયા આપણા બધા જ પ્રશ્નો પૂરા થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાકી હોય તો એ પણ કરી લેજો.